મહાભારતમાં એક એવો પ્રસંગ છે જેને સાંભળ્યા પછી તમે કદાચ ભગવાનને ફરિયાદ કરવાનું બંધ કરી દેશો અને 2026માં મહંત સ્વામી મહારાજે કહેલી એક વાત તમારા જીવનમાં સૌથી મોટો પાઠ બની શકે છે. માત્ર થોડી જ મિનિટોમાં તમારો વિચારવાનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. તો ધ્યાનથી જરૂરથી સાંભળજો. કલ્પના કરો, એક તરફ ધર્મરાજા યુધિષ્ઠિર, જેમણે આખું જીવન માત્ર સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગ અપનાવ્યો, છતાં તેમને વનવાસ મળ્યો, અપમાન સહન કરવું પડ્યું, પોતાના સ્વજનો સામે યુદ્ધ કરવું પડ્યું અને વિજય પછી પણ હૃદયમાં શાંતિ ન હતી. અને બીજી તરફ 2026માં લાખો લોકોના હૃદયમાં પ્રેરણા સ્ત્રોત પૂજ્ય મહંત સ્વામી મહારાજ. દુનિયા જેમને મહાન કહે છે, પરંતુ તેઓ પોતાને માત્ર ભગવાનના દાસ માને છે. જ્યાં લોકો પ્રસિદ્ધિ પાછળ દોડે છે, ત્યાં તેઓ દરેક સન્માન ભગવાન અને ગુરુઓના ચરણોમાં સમર્પિત કરી દે છે. હવે સવાલ એ છે, જો યુધિષ્ઠિર જેટલા ધાર્મિક માણસ પણ દુઃખ મળ્યું અને મહંત સ્વામી મહારાજ જેટલા મહાન સંત આજે પણ એટલા જ નમ્ર છે, તો ભગવાન આપણને શું શીખવાડવા માગે છે? આજે આપણે એવી સત્ય ઘટના જાણીશું જે કદાચ તમારા જીવનના દરેક દુઃખનો જવાબ આપી દેશે. અને કદાચ આજ પછી તમે ક્યારેય નહીં કહો, ભગવાન મારી સાથે આવું કેમ થાય છે? કારણ કે ભગવાન ક્યારેય સારા માણસને છોડતા નથી, તેઓ તેને ઘડતા હોય છે. તો ચાલો શરૂ કરીએ જીવન બદલી નાખે એવો આ અદ્ભુત પ્રસંગ. હરિભક્તો, મહાભારતનું યુદ્ધ પછી કુરુક્ષેત્રનું મેદાન શાંત થઈ ગયું હતું. જ્યાં ક્યારેક શંખનાદ ગૂંજતો હતો, ત્યાં હવે માત્ર મૌન હતું. હજારો યોદ્ધાઓના નિર્જીવ દેહ પડ્યા હતા. ધર્મનો વિજય થયો હતો, પરંતુ ધર્મરાજા યુધિષ્ઠિરના ચહેરા પર વિજયનો આનંદ નહોતો. તેમની આંખોમાં આંસુ હતા. તેમના હૃદયમાં એક જ પ્રશ્ન હતો, જો મેં આખું જીવન સત્યનો સાથ આપ્યો, તો ભગવાને મને આટલું દુઃખ કેમ આપ્યું? આ પ્રશ્ન કદાચ આજે તમારો પણ હોઈ શકે. હું કોઈનું ખરાબ નથી કરતો, છતાં મારી સાથે આવું કેમ થાય છે? યુધિષ્ઠિર પણ એ જ પ્રશ્ન લઈ ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરતા હતા, કારણ કે તેઓ જાણતા હતા આ પ્રશ્નનો જવાબ માત્ર યુધિષ્ઠિર માટે નહીં, આવનાર હજારો પેઢીઓ માટે હતો. ભગવાને ધીમેથી કહ્યું, યુધિષ્ઠિર, સોનું જ્યારે આગમાં જાય છે ત્યારે તે બળી જતું નથી, તે વધુ શુદ્ધ બને છે. એ જ રીતે ભગવાન પોતાના પ્રિય ભક્તોને તોડતા નથી, ગળતા હોય છે. આ શબ્દ સાંભળી યુધિષ્ઠિરની આંખો ભીની થઈ ગઈ. તેમને સમજાયું, દુઃખ સજા નથી, દુઃખ તો ભગવાનનું ઘડતર છે, જીવન જીવવાનું જોડાણ છે. હરિભક્તો, આજે આપણે પણ નાની મુશ્કેલી આવે એટલે ભગવાનને પૂછીએ છીએ, મારી સાથે જ કેમ? પણ કદાચ ભગવાનનો જવાબ આજે પણ એ જ છે, કારણ કે હું તને હારવા માટે નહીં, ઘડવા માટે પસંદ કર્યું છે. અને આ જ વાત આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાના જીવનથી જીવિત કરે છે. લાખો લોકો તેમના દર્શન કરવા આવે છે, દુનિયાભરમાં તેમનું સન્માન થાય છે, પરંતુ જ્યારે કોઈ તેમની પ્રશંસા કરે ત્યારે તેઓ પોતાના તરફ એક ક્ષણ પણ યશ લેતા નથી. તેઓ કહે છે, બધું ભગવાન અને ગુરુઓની કૃપાથી થાય છે. વિચાર કરો, જે વ્યક્તિ પાસે બધું જ છે તે કહે છે હું કંઈ જ નથી, અને આપણે થોડું મળે એટલે અહંકાર કરી બેસીએ છીએ. આ જ સાચી મહાનતા છે. જે ઊંચે જાય છે તે વધુ નમ્ર બને છે. અને કદાચ આ જ કારણ છે કે ભગવાન આવા સંતોના હૃદયમાં સદાય નિવાસ કરે છે. હરિભક્તો, યુધિષ્ઠિરના મનમાં હજુ પણ એક વેદના હતી. તેને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, મેં ક્યારે અધર્મનો સાથ નથી આપ્યો,
ક્યારે અસત્ય બોલ્યો નથી, છતાં મારું આખું જીવન પરીક્ષાઓથી કેમ રહ્યું છે? થોડી ક્ષણ માટે ભગવાન શ્રી કૃષ્ણ મૌન રહ્યા. પછી તેમણે ખૂબ ઊંડો જવાબ આપ્યો. તેમણે કહ્યું, યુધિષ્ઠિર, દુનિયા પરિણામ જુએ છે, પરંતુ ભગવાન પાત્રતા જુએ છે. જેને હું મોટું કાર્ય સોંપવા માગું છું તેને પહેલાં મોટી પરીક્ષાઓમાંથી પસાર કરું છું. આ શબ્દ માત્ર યુધિષ્ઠિર માટે નહોતા, આ શબ્દો આપણા દરેક માટે હતા. વિચાર કરો, શાળામાં પણ સૌથી કઠિન પરીક્ષા સૌથી હોશિયાર વિદ્યાર્થીઓને જ આપવી પડે છે. એ જ રીતે ભગવાન પણ સામાન્ય માણસને નહીં, પણ પોતાના પ્રિય ભક્તોને વધુ ગળે છે. કદાચ આજે તમે કોઈ મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા હશો. ઘરમાં સમસ્યા હશે, ધંધામાં નુકસાન હશે, અભ્યાસમાં નિષ્ફળતા મળી હશે, અથવા મનમાં શાંતિ નહીં હોય, તો આજે એક વાત ક્યારે ભૂલશો નહીં. તમારી પરીક્ષા એ વાતનો પુરાવો નથી કે ભગવાન તમને છોડીને ચાલ્યા ગયા છે. તમારી પરીક્ષા એ વાતનો પુરાવો છે કે ભગવાન હજુ પણ તમારા જીવનમાં કાર્ય કરી રહ્યા છે. મહંત સ્વામી મહારાજના જીવનનો પાઠ. પૂજ્ય મહંત સ્વામી મહારાજ વારંવાર શીખવે છે, દરેક ઘટનામાં ભગવાનનું ભલું જ છુપાયેલું છે. આ એક વાક્ય માત્ર સાંભળવા માટે નથી, જીવવા માટે છે. જ્યારે મન ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, ત્યારે ફરિયાદ ઓછી થાય છે અને કૃતજ્ઞતા વધે છે. હરિભક્તો, યાદ રાખજો, દુઃખ તમને તોડવા નથી આવતું, દુઃખ તમને ભગવાનની વધુ નજીક લાવવા માટે આવે છે. ને જે માણસ દરેક પરિસ્થિતિમાં ભગવાન પર વિશ્વાસ રાખે છે, તેને હરાવવા માટે દુનિયાની કોઈ શક્તિ જ નથી. હવે વિચારવાનો પ્રશ્ન તમારા માટે છે. તમે ભગવાનને માત્ર સુખમાં યાદ કરો છો કે પછી દુઃખમાં? પણ એટલો વિચાર રાખજો, જ્યાં વિશ્વાસ પૂરો થાય છે ત્યાં ચમત્કાર શરૂ થાય છે. હરિભક્તો, આજે આપણે મહાભારતના ધર્મરાજ યુધિષ્ઠિર પાસેથી શું શીખ્યા? કે સત્ય ક્યારેય હારતું નથી, ધર્મ ક્યારેય નષ્ટ થતો નથી, અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય વ્યર્થ જતો નથી. અને પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવનમાંથી શીખ્યા કે જેટલા મોટા બનો એટલા વધુ નમ્ર બનો, કારણ કે ભગવાનને શક્તિ કરતાં નમ્રતા વધુ પ્રિય છે. તો આજે હું તમને એક નાનો પ્રશ્ન પૂછવા માગું છું. શું તમે ભગવાન પાસે માત્ર સુખ માગો છો કે પછી એવું હૃદય પણ માગો છો જે દરેક સુખ અને દુઃખમાં ભગવાન પર અડગ વિશ્વાસ રાખે? તો યાદ રાખજો, સંપત્તિ ખોવાઈ જાય તો ફરી મળી શકશે, સ્વાર્થ બગડશે તો ફરી સુધી શકશે, પણ જો ભગવાન પરનો વિશ્વાસ ખોવાઈ જાય તો જીવનની સૌથી મોટી સંપત્તિ ખોવાઈ જાય છે. તો આજથી એક સંકલ્પ કરીએ, ગમે જેટલી મુશ્કેલી આવે ફરિયાદ નહીં કરીએ, ગમે જેટલી સફળતા મળે અહંકાર નહીં કરીએ, ને ગમે તેટલી પરિસ્થિતિ હોય ભગવાનનો હાથ ક્યારેય નહીં છોડીએ. કારણ કે ભગવાનનો હાથ પકડનાર ક્યારેય એકલો નથી હોતો. જો આજે આ પ્રસંગ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આ વિડીયો તમારા પરિવાર, મિત્રો અને દરેક ભગવાન પ્રેમી સુધી જરૂરથી પહોંચાડજો. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પૂજ્ય ગુરુ પરંપરાના આશીર્વાદ તમારા જીવનમાં સદાય શાંતિ, ભક્તિ અને આનંદ વરસતો રહે. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.